नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सबसाहुणं ईसो पंच नमोकारो स्वभावपणासणो मंगलाणं च सभ्यसिं पदमं हवै मंगलं पदमं हवै मंगलम्। ओम शांति शांति शांति। श्रमण भगवान महावीर स्वामीना चरण कमळમાં તથા સદગુરુદેવના ચરણ કમળમાં ઉપકારી સર્વ સંત સતીજીના ચરણ કમળમાં આપણા સૌના ભાવપૂર્વક અવિરામ કોટી કોટી વંદન। જય જીનેન્દ્ર। તારીખ 26/6/26 આગમ પ્રવચન વહેલા મોક્ષે જવાના 23 બોલ। બોલ નંબર 20। મહિનામાં 6 પૌષધ કરવાથી જીવ વહેલો મોક્ષે જાય છે। મહિનામાં 6 પૌષધ કરવાથી જીવ વહેલો મોક્ષે જાય છે। મોક્ષે જવાના 23 બોલ। આજના બોલની અંદર આપણે પૌષધ વિશે જાણવાનું છે, સમજવાનું છે અને પૌષધનું શું ફળ છે એના ઉપર આજે આપણે વિચાર કરવાનો છે। પૌષધ એ શ્રાવકનું 11મું વ્રત છે। 12 વ્રતમાં 11મું વ્રત છે। પૌષધ એટલે પોષો। આત્માને પોષણ મળે એનું નામ પોષો। જેનાથી આત્માને પોષણ મળે અને કર્મનું શોષણ થાય એવું ઉત્તમ અનુષ્ઠાન શ્રાવકનું જો કોઈ હોય તો એ છે પોષો। પોષો કરવાથી આત્મગુણોની વૃદ્ધિ થાય છે। ચારિત્ર ધર્મની નજીક આપણે આવીએ છીએ। કર્મની ખૂબ નિર્જરા થાય છે એવું આ ઉત્તમ અનુષ્ઠાન છે। આત્માનું પોષણ અને કર્મનું શોષણ। પોષો કરવો એટલે હાઈ જમ્પ। મહિનામાં 6 પોષા કરવા જોઈએ। પર્વ તિથિના 6 પૌષધ। આગમની અંદર જે શ્રાવકો થઈ ગયા એ લોકો મહિનાની અંદર 6 પૌષધ કરતા હતા। પોતાના ઘરની બાજુમાં જ એ લોકો પૌષધશાળા બનાવીને રાખતા। ઘરના કામમાંથી જ્યારે નિવૃત્ત થાય ત્યારે તેઓ સામાયિક પૌષધશાળામાં કરે અને પર્વ તિથિના પૌષધ કરે। 2 આઠમ, 2 ચૌદસ અને 2 પાખી એમ 6 પોષા શ્રાવકે કરવા જોઈએ। ફરીથી 2 આઠમ, 2 ચૌદસ
અને 2 પાખી મહિનાની અંદર 6 પૌષધ જો શ્રાવક પોતે કરે તો વહેલો મોક્ષે જાય છે. વહેલા મોક્ષે જવાના 23 બોલ. બોલ નંબર 20. મહિનામાં 6 પૌષધ કરવાથી જીવ મોક્ષે જાય છે. ઉપવાસમાં અને પૌષધમાં ઘણો ફેર. ઉપવાસમાં ઉપાશ્રય રહેવું ફરજિયાત નથી, જ્યારે પૌષધની અંદર પૌષધ શાળામાં રહેવું ફરજિયાત છે. પહેલાના શ્રાવકો પોતાના ઘરની અંદર જ પૌષધ શાળા બનાવતા. પર્વતિથિના દિવસે પરિપૂર્ણ પૌષધ કરે. પૌષધ એટલે એક દિવસ માટે સાધુ જીવનની પ્રેક્ટિસ. 8 પ્રહરનો પણ પૌષધ હોય. પૌષધના 2 પ્રકાર, 4 પ્રહરનો પૌષધ અને 8 પ્રહરનો પૌષધ. ફરીથી પૌષધના 2 પ્રકાર, 4 પ્રહરનો પૌષધ અને 8 પ્રહરનો પૌષધ. પૂસાની અંદર જો પાણીની છૂટ રાખીએ તો એને સંબર પૂસો કહેવામાં આવે છે. અને જો 24 ઉપવાસ કરીએ 8 પ્રહરનો તો એને પરિપૂર્ણ પૌષધ કહેવામાં આવે છે. પૂસાના 2 પ્રકાર, 4 પ્રહરનો પૂસો અને 8 પ્રહરનો પૂસો. એક દિવસ ઉપાશ્રય રહેવાનું. સવારથી બીજા દિવસની સવાર સુધી 24 કલાક એટલે 8 પ્રહર. 24 કલાક એટલે 8 પ્રહર. આજે સવારથી કાલ સવાર સુધી પૂસાનો ટાઈમ હોય છે. સામાયિકનો ટાઈમ 48 મિનિટનો અને પૌષધનો ટાઈમ જાવ અહોરત્તમ. સામાયિકનો ટાઈમ 48 મિનિટનો અને પૌષધનો ટાઈમ જાવ અહોરત્તમ 24 કલાકનો. દિવસ અને રાત ઉપાશ્રયમાં જ રહેવાનું, ઉપવાસ કરવાનો, સ્વાધ્યાય કરવાનું, સેવા કરવાની, જાપ કરવાના, સંત સતીજીની સેવા કરવાની, વંદના કરવાની. બસ 24 કલાક સુધી 18 પાપનો ત્યાગ. એનું નામ પૌષધ. 24 કલાક સુધી 18 પાપનો ત્યાગ, એનું નામ પૌષધ. સંસારથી દૂર, સંબંધોથી, ઘર પરિવારથી 1 દિવસ સુધી દૂર રહેવું, ઉપાશ્રયમાં જ રહેવું, એનું નામ છે પૌષધ. શ્રાવકના 4 પ્રકારના વિસામાં બતાવ્યા. વિસામાના 4 પ્રકાર. શ્રાવકના 4 પ્રકારના વિસામા. વિસામો એટલે રેસ્ટ.
થોડોક આરામ લઈને પછી આગળ વધવું એને કહેવાય છે વિસામો. શ્રાવકનો પહેલો વિસામો 12 વ્રતને અંગીકાર કરવા. શ્રાવકનો પહેલો વિસામો 12 વ્રતને અંગીકાર કરવા યથાશક્તિ. જાવજીવ માટે અથવા 1 વર્ષ માટે 2 વર્ષ માટે 12 વ્રતને અંગીકાર કરવા એ પહેલો વિસામો. બીજો વિસામો રોજ સામાયિક કરવી એ છે બીજો વિસામો. ત્રીજો વિસામો પર્વતિથિના પૌષધ કરવા. પર્વતિથિના પૌષધ કરવા એ છે શ્રાવકનો ત્રીજો વિસામો. અને ચોથો વિસામો અંતિમ સમયે સંલેખના કરવી એ છે ચોથો વિસામો. ચોથો વિસામો કયો? અંતિમ સમયે સંલેખના કરવી, સંથારો કરવો એ છે ચોથો વિસામો. શ્રાવકના 4 વિસામા. એક રૂપકથી આપણે આ સમજીએ. જેમ કોઈ મુસાફર હોય, કોઈ વટે માર્ગુ હોય, એ મુસાફર પોતાની પાસે વજન લઈને ચાલતા ચાલતા ઘરે જાય છે. પોતાના ખભા ઉપર વજન છે. ડાબા ખભા ઉપર વજન છે. પોતે ચાલતો ચાલતો પોતાના ઘર બાજુ જાય છે. હવે ડાબા ખભે રહેલું વજન એનાથી એ થાકી ગયો. એને વજનને જમણા ખભે લઈ લીધું. વજનને જમણા ખભે લઈ લીધું એ પહેલો વિસામો. આગળ થોડો ગયો અને જમવાનો સમય થયો. ઝાડ નીચે એને એ વજન મૂકી દીધું અને જમવા બેઠો. એ છે બીજો વિસામો. એને જમતા 30 મિનિટ થઈ. ત્યાં સુધી એને એ વજનને ઝાડની નીચે મૂકી રાખ્યું. રેસ્ટ લીધો, આરામ લીધો. એ છે બીજો વિસામો. ડાબા ખભેથી જમણા ખભે વજન લેવું એ પહેલો વિસામો. ઝાડ નીચે વજનને મૂકવું એ બીજો વિસામો. જમી લીધા પછી વજન ઉચકીને એ ચાલે છે. ચાલતા ચાલતા રાત પડી. ધર્મશાળામાં રોકાય છે. ધર્મશાળાની અંદર એ વજન મૂકે છે. રાત્રિ ધર્મશાળામાં રોકાય છે. એ ત્રીજો વિસામો. રાત્રે એ પોતે ધર્મશાળામાં રોકાય છે. એ ત્રીજો વિસામો. સવાર પડે છે. ધર્મશાળાને છોડીને પોતાના ઘર બાજુ જાય છે. આગળ વધતા વધતા પોતાનું ઘર આવી ગયું અને વજન બધું પોતાના ઘરે ઘરના માણસોને સોંપી દે છે. એ છે ચોથો વિસામો. ડાબા ખભેથી જમણા ખભે લેવું એ પહેલો વિસામો.
ઝાડ નીચે વજન મૂકવું એ બીજો વિસામો, ધર્મશાળામાં રોકાવું એ ત્રીજો વિસામો, અને ઘર આવી જાય પછી ઘરના માણસોને પોતાનું વજન સોંપી દેવું એ છે ચોથો વિસામો. શ્રાવકના 4 વિસામાં સંસારનો ભારે વજન છે. સંસારનો ભાર, સંબંધોનો ભાર, પરિવારનો ભાર એ વજન છે, વેઠ છે. 12 વ્રત લઈને હળવા થવું એ પહેલો વિસામો. રોજ સામાયિક કરીને રેસ્ટ લેવો એ બીજો વિસામો. પર્વતિથિના પૌષધ કરવો એ ત્રીજો વિસામો. અને અંતિમ સમયે સંથારો કરીને ઘરનો બધો ભાર પરિવારને સોંપી દેવો એ છે ચોથો વિસામો. શ્રાવકના 4 વિસામાં પહેલો વિસામો 12 વ્રત. શ્રાવકના 4 વિસામાં પહેલો વિસામો 12 વ્રત, બીજો વિસામો રોજ સામાયિક કરવી, ત્રીજો વિસામો પૌષધ, અને ચોથો વિસામો સંથારો. સંસારથી બળ્યા ઝડ્યા, સંસારથી થાકેલા આત્માઓ જ્યારે જ્યારે સામાયિક કરે છે, પૌષધ કરે છે, ત્યારે સંસારના ભારથી હળવા બને છે. શ્રાવકના 4 વિસામાં આજે આપણે પૌષધ ઉપર જોઈએ છીએ. પોષો એ ત્રીજો વિસામો છે. પૌષધ એ આત્માનો ત્રીજો વિસામો છે. પૌષધ એ શ્રાવકનો ત્રીજો વિસામો છે. મહિનામાં 6 પૌષધ કરનાર વહેલા મોક્ષે જાય છે. હાઈ જમ્પ. સામાયિકનો સમય 48 મિનિટનો, પરંતુ પૌષધનો સમય 24 કલાકનો. હાઈ જમ્પ. એક એવું ઊંચું અનુષ્ઠાન જે આપણને ઘણી બધી કર્મ નિર્જરા કરાવે છે. શ્રાવક જીવનનું ઊંચું અનુષ્ઠાન, જેની અંદર આપણે 24 કલાક આપવા પડે છે. આત્મ ધ્યાન, આત્માનું નિરીક્ષણ, સંસારથી દૂર અને સંયમથી નજીક, 5 સમિતિ અને 3 ગુપ્તિનું પાલન કરવાનું, મૌન રહેવાનું. આવું ઉત્તમ અનુષ્ઠાન એટલે પૌષધ વ્રત. મહિનાના 6 પૌષધ કરનાર શ્રાવક પોતે વહેલો મોક્ષે જાય છે. પોષો કરનારે આગલા દિવસે 5 બોલ ટાળવાના. પોષો કરનારે આગલા દિવસે 5 બોલ ટાળવાના. કયા 5 બોલ? પહેલો બોલ, શરીરની શોભા નહીં કરવાની. પહેલો બોલ, શરીરની શોભા નહીં કરવાની. કાલે મારે પૌષધ કરવો છે, એટલે આજે હું નાહી ધોઈ લઉં, આજે હું તૈયાર થઈ જઉં, એ નહીં કરવાનું. 5 બોલ ટાળવાના. જ્યારે આપણે પૌષધ કરવો હોય ત્યારે આગલા દિવસે 5 બોલ ટાળવાના. શરીરની શોભા નહીં કરવાની.
નંબર 1. નંબર 2, વધારે જમવાનું નહીં. કાલે મારે પોસો છે એટલે આજે હું વધારે જમી લઉં એમ વિચારીને વધારે જમવાનું નહીં. શરીરની શોભા નહીં કરવાની. નંબર 1. વધારે જમવાનું નહીં. 2. નંબર 3, બ્રહ્મચર્ય પાળવાનું. આગલા દિવસે બ્રહ્મચર્ય પાળવાનું. નંબર 4, પોસાના વસ્ત્રો ધોવડાવવાના નહીં. નંબર 4, પોસાના વસ્ત્રો ધોવડાવવાના નહીં. કાલે મારે પૌષધ કરવો છે એટલે આજે હું પૌષધના કપડા ધોવડાવી લઉં એવો આરંભ કરવાનો નહીં. નંબર 4. અને નંબર 5, આભૂષણો પહેરવાના નહીં. નંબર 5, આભૂષણો એટલે દાગીના પહેરવાના નહીં. આવતીકાલે મારે પોસો કરવો છે. સવારે ટાઈમ રે કે ન રે, હું અત્યારે દાગીના પહેરી લઉં એવા ભાવથી આગલે દિવસે દાગીના કે કોઈ શણગાર કરવાનો નહીં. આગલે દિવસે 5 બોલ ટાળવાના. જેણે પૌષધ કરવો છે, શુદ્ધ પૌષધ કરવો છે, એને આગલે દિવસે આ 5 બોલ ટાળવાના. હવે પોસામાં 5 બોલ ટાળવાના. જ્યારે પૌષધ કરે જે દિવસે એમાં 5 બોલ ટાળવાના. કયા 5 બોલ? નંબર 1, અવ્રતીની સેવા નહીં લેવાની. નંબર 1, અવ્રતીની સેવા નહીં લેવાની. ગૃહસ્થની. આપણે પૌષધ કર્યો હોય, ઉપાશ્રયમાં હઈએ, તો કોઈ અવ્રતી હોય એની સેવા આપણે લઈ શકીએ નહીં. જેણે પૌષધ કર્યો હોય એની સેવા લઈ શકીએ, પરંતુ જે અવ્રતી છે, જેને કોઈ વ્રત નથી, એવા ગૃહસ્થની સેવા પોસામાં લેવાની નહીં. નંબર 1, અવ્રતીની સેવા નહીં લેવાની. પોસામાં 5 બોલ ટાળવાના. નંબર 1, અવ્રતીની સેવા નહીં લેવાની. નંબર 2, વધુ નિદ્રા નહીં લેવાની. ઉપાશ્રયની અંદર આપણે પોસો કર્યો હોય તો વધુ નિદ્રા નહીં લેવાની. નિદ્રા એટલે ઊંઘ. વધારે ઊંઘ નહીં લેવાની. નંબર 3, વિકથા નહીં કરવાની. આપણે જ્યારે પોસો કર્યો હોય ત્યારે પોસાની અંદર વિકથા નહીં કરવાની. સ્ત્રી કથા, ભક્ત કથા, દેશ કથા અને રાજકથા. નંબર 4, પૌષદની અંદર ખુલ્લા મોઢે નહીં બોલવાનું. નંબર 4, પૌષદમાં ખુલ્લા મોઢે નહીં બોલવાનું. અને નંબર 5, બાથરૂમનો ઉપયોગ નહીં કરવાનો. નંબર 5, જ્યારે આપણે પોસો કર્યો હોય ત્યારે આપણે બાથરૂમનો, ઇલેક્ટ્રિસિટીનો, આ બધાનો ઉપયોગ નહીં કરવાનો, પરઠવવા માટે જવાનું. પોસાના દિવસે આ 5 બોલ પાળવાના. પોસાના દિવસે આ 5 બોલ ટાળવાના. નંબર 1, અવ્રતીની સેવા નહીં લેવાની. નંબર 2, વધુ નિદ્રા નહીં લેવાની.
નંબર 3, વિકથા નહીં કરવાની. નંબર 4, ખુલ્લા મોઢે નહીં બોલવાનું. અને નંબર 5, બાથરૂમનો કે ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ નહીં કરવાનો. પૂછો જ્યારે આપણે કર્યો હોય ત્યારે આ 5 બોલ ટાળવાના. ઔષધની અંદર આત્મ ધ્યાન કરવાનું. ગુરુ સેવા, હું કોણ છું, ક્યાંથી આવ્યો, શું સ્વરૂપ છે મારું. આત્મનિર્ભર બનવાનું, આત્માને જોવાનો. ભાવપૂર્વક 2 ટાઈમ પ્રતિક્રમણ કરવાનું ઔષધની અંદર. લાગેલા પાપોની આલોચના કરવાની. ભક્તામર ફેરવવાનું, રત્નાકર 25 ફેરવવાની, મોટી સાધુ વંદના ફેરવવાની. 2 ટાઈમ પ્રતિક્રમણ અને 2 ટાઈમ પ્રતિલેખન. જૈનાથી ચાલવાનું, જૈનાથી બેસવાનું, ગુરુના સાનિધ્યમાં રહેવાનું. ઔષધની અંદર આપણે આત્મમસ્તીને માણવાની છે. ઔષધની અંદર આપણે સ્વાધ્યાયનો આનંદ મેળવવાનો છે. ઔષધની અંદર આપણે સંસારને વિસરી જવાનો છે. સંસારના ભારને એક દિવસ માટે આપણે સાઈડમાં મૂકીને આપણે આપણા આત્માનું વિચારવાનું છે અને પાપથી દૂર રહેવાનું છે. મહિનામાં 6 પૌષધ કરે એ આત્મા વહેલો મોક્ષે જાય છે. કામદેવ શ્રાવકનું દૃષ્ટાંત. કામદેવ શ્રાવક ઉપાસક દશાંગ સૂત્રની અંદર 10 શ્રાવકોનું વર્ણન આવે. આનંદ, કામદેવ આદિ. એ બધા શ્રાવકો પાસે અઢળક સંપત્તિ હોય છે, છતાં પણ પર્વતિથિના દિવસે એ બધા સંસારના કામ ગૌણ કરીને પોતાની પૌષદશાળામાં જઈને પૌષધ કરતા હોય છે. આનંદ શ્રાવકો. એવી જ રીતે કામદેવ શ્રાવકો. કામદેવ શ્રાવકની પરીક્ષા કરવા માટે દેવલોકમાંથી દેવ આવે છે. જ્યારે કામદેવ શ્રાવકો પૌષદમાં હોય છે ત્યારે તેમને ડગાવવા માટે દેવલોકમાંથી દેવ આવે છે. પિશાચનું રૂપ લઈને આવે છે. કામદેવ શ્રાવકને ડરાવે છે. કામદેવ શ્રાવક પૌષદશાળામાં ઓશો લઈને બેઠેલા છે. એવા પાક્કા શ્રાવકો પિશાચનું રૂપ લઈને દેવ એમને ડરાવે છે. ભલભલાના હાજા ગગડી જાય, ભલભલા ડરી જાય એવા દેવ અવાજ કરે છે. કામદેવ શ્રાવકને કહે છે દેવ કે તમારો પોસો તમે અત્યારે પાડી લો. તમે તમારા પોસાને છોડી દો, નહીતર મરવા માટે તૈયાર થઈ જાઓ. જો તમે તમારો પૌષધ છોડશો નહીં તો હું તમારું મૃત્યુ કરી દઈશ. 1 વાર 2 વાર કહે છે, છતાં કામદેવ શ્રાવક
ધ્યાનમાં બેસી જાય છે. દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત, મારે પૌષધ છે. શરીરનું મારે વિચારવાનું નથી, જીવવાની પણ કોઈ આશા રાખવાની નથી. નસીબમાં હશે એ બનશે જ. જો મારા કર્મોમાં એ રીતે લખાયેલું હશે તો એમ જ બનશે. કામદેવ શ્રાવક સ્થિર છે. દેવને જે કરવું હોય એ ભલે કરે. કામદેવ શ્રાવક કૌશગમાં બેસી જાય છે, આંખો બંધ, કાયા સ્થિર. દેવ ધમ પછાડા કરે છે, દેવ ચિચિયારીઓ કરે છે, પરંતુ કામદેવ શ્રાવકને લેશ માત્ર ભય નથી. મેં 4 શરણા અંગીકાર કર્યા છે. ઔષધ જેવું મહાન વ્રત મેં લીધું છે. મારે કોઈ ફિકર કરવાની જરૂર નથી. દેહનો નાશ કરી શકે છે, આત્માનો નાશ કોઈ કરી શકતો નથી. અજબ ગજબની શ્રદ્ધા. કામદેવ શ્રાવકને દેવનો પરિસહ આવ્યો. કામદેવ શ્રાવકને પૌષદની અંદર દેવનો પરિસહ આવ્યો. દેવ ધમ પછાડા કરે છે, બિહામણા શબ્દોથી ડરાવવા માટે પ્રયત્ન કરે છે. રાહ જોવે છે કે હમણાં કામદેવ શ્રાવક ડરી જશે, પૌષદ શાળા છોડીને ભાગશે. પરંતુ આ શ્રાવકની વીરતા કેવી! દેવ થાકી જાય છે. દેવ હાથીનું રૂપ લે છે, પિશાચનું રૂપ છોડીને હાથીનું રૂપ લે છે. રાત્રિનો સમય છે. દેવ કામદેવ શ્રાવકનું મન તપાસતા જાય અને અલગ અલગ રૂપ કરતા જાય. ફરીથી દેવ કામદેવનું મન ચકાસતા જાય અને અલગ અલગ રૂપ કરતા જાય ડરાવવા માટે. દેવને એમ હોય છે કે અમારાથી તો ભલભલા ડરી જાય. માણસની તો શું વિસાત, એને તો ચપટીમાં ડરાવી શકાય. પરંતુ દેવની આ માન્યતા ભૂલ ભરેલી નીકળી. ઘોર ધ્યાનની અંદર, આત્મ ધ્યાનની અંદર એવા ઊંડા ઉતરી ગયા છે કામદેવ શ્રાવક કે એમને ટસથી મસ દેવ કરી શકતા નથી. દેવ થાકી જાય છે. દેવ સમજે છે કે હવે કામદેવ શ્રાવક ડરશે નહીં. ખરેખર મેં જે કામદેવ શ્રાવકના વખાણ સાંભળ્યા હતા કે કામદેવ શ્રાવક દ્રઢ ધર્મી અને પ્રિય ધર્મી છે, ખરેખર એવા જ કામદેવ શ્રાવક છે. એ વાત 100% છે. દેવ પછી પોતાનું રૂપ બદલે છે. પોતાનું જે સૌંદર્ય હતું, પોતાનું જે સુંદર રૂપ હતું એ પ્રગટ કરે છે. કામદેવ શ્રાવકને વંદન કરે છે, કામદેવ શ્રાવકને ખમાવે છે અને કહે છે કે હું આપની માફી માંગુ છું. તમને ચલિત કરવા માટે, તમને પૌષદમાંથી ચલિત કરવા માટે મેં ઘણા ધમ પછાડા કર્યા, પરંતુ તમે ચલિત ન થયા. પૌષદ પ્રત્યેની તમારી અડગતા
કર્મ અને ધર્મ પ્રત્યેની તમારી અડગતા, એને હું સો સલામ કરું છું. દેવ વંદન કરે છે. પોતાનું દિવ્ય રૂપ કામદેવ શ્રાવકને બતાવે છે. કામદેવ શ્રાવકને કોઈ હરખ શોક નથી. એમને દેવ જોઈને આશ્ચર્ય પણ થતું નથી કે એમનું બિહામણું રૂપ જોઈને ભય પણ થતો નથી. કામદેવ શ્રાવકને તો પૌષધ પ્રત્યે પ્રીતિ છે. કામદેવ શ્રાવકને સમજાઈ ગયું છે કે પૌષધ તારણહાર છે. શ્રાવકને તરવાનું જો કોઈ સાધન હોય તો એ છે પૌષધ. પૌષધને મુકાય નહીં, પૌષધને છોડાય નહીં, પૌષધ કરવાનું રહી ન જાય, આવી સરસ પૌષધ પ્રત્યેની પ્રીતિ કામદેવ શ્રાવકની હોય છે. દેવ વંદન કરીને ખમાવીને પાછા દેવલોકમાં જાય છે. આ દ્રષ્ટાંત આપણને એ જ કહે છે કે આપણે પણ પર્વતિથિના પૌષધ કરીએ, પોષા પ્રત્યેની આપણી રુચિને વધારીએ. મહિનામાં 2 પૌષધ કરીએ, 4 કરીએ અને શક્ય હોય તો 6 કરીએ. ફરીથી મહિનામાં 2 પૌષધ કરીએ, 2 પાખીના 2 પૌષધ. એનાથી વધારે મહિનામાં 4 પૌષધ કરીએ અને જો થઈ શકતા હોય, વધારે અનુકૂળતા હોય તો આપણે સંસારના તમામ કામોને ગૌણ કરીને મહિનામાં 6 પૌષધ કરવા જોઈએ. મહિનામાં જે 6 પૌષધ કરે છે એ આત્મા વહેલો મોક્ષી જાય છે. પૌષધ એટલે આત્માનું ઔષધ, આત્માને ક્લીન કરે. અનંતી કર્મ નિદ્રા થાય છે. અશુભ કર્મનો કચ્ચર ઘાણ નીકળી જાય છે. આપણે જે ભૂતકાળની અંદર અશુભ કર્મ બાંધ્યા હોય એ બધા અશુભ કર્મ પૌષધ કરવાથી ધોવાઈ જાય છે અને દેવલોકનું આયુષ્ય બંધાય છે. પૌષધ કરવાથી દેવલોકનું આયુષ્ય બંધાય છે. એક પૌષધનું શું ફળ, આપણે હવે એ જોઈએ. એક પરિપૂર્ણ પૌષધ કરે તો એનું શું ફળ છે? તો એક પરિપૂર્ણ પૌષધ કરવાથી કેટલા પલ્યોપમ દેવલોકનું આયુષ્ય બંધાય છે એ આપણે જોઈએ. એક પરિપૂર્ણ જો પૌષધ કરે તો દેવલોકનું કેટલું આયુષ્ય બાંધે, તો શાસ્ત્રમાં બતાવ્યું કે એક જો પરિપૂર્ણ પૌષધ કરે તો 27 અબજ 77 કરોડ 77 લાખ 77,777 પલ્યોપમ અને એક પલ્યોપમનો 9મો ભાગ એટલા પલ્યોપમનું દેવનું આયુષ્ય જીવ બાંધે છે. ફરીથી એક પૌષધ કરવાથી જીવ કેટલું દેવનું આયુષ્ય બાંધે છે? 27 અબજ 77 કરોડ
77 લાખ 77,777 પલ્યોપમ અને એક પલ્યોપમનો 9મો ભાગ, એટલા પલ્યોપમનું આયુષ્ય જીવ દેવલોકનું બાંધે છે. આ છે એક ઔષધનો લાભ. આપણે પણ આ લાભ ચૂકવો ન જોઈએ. સંત સતીજીની પાવન નિશ્રામાં પરિપૂર્ણ ઔષધ આત્મા માટે, આત્માના કલ્યાણ માટે બાંધેલા અશુભ કર્મોથી મુક્ત થવા માટે આપણે પણ ઔષધ કરવો જોઈએ. ઔષધના 5 અતિચાર બતાવ્યા. 11મું પરિપૂર્ણ ઔષધ વ્રત. ઔષધના 5 અતિચાર: અપડી લેહીય, દુપડી લેહીય, સીજા સંથારે. અપમજીય, દુપમજીય, સીજા સંથારે. અપડી લેહીય, દુપડી લેહીય, ઉચ્ચાર પાસવણ ભૂમિ. અપમજીય, દુપમજીય, ઉચ્ચાર પાસવણ ભૂમિ. પોસહસ સમમ અણાણુ પાલણયા. ઔષધના 5 અતિચાર. એ અતિચાર આપણે ન લગાડવા જોઈએ. અપડી લેહીએ, દુપડી લેહીએ, સીજા સંથારે. એટલે આપણે ભૂમિ, પાટ, પથારી આદિનું પ્રતિલેખન ન કર્યું હોય. અપમજીય, દુપમજીય, સીજા સંથારે. કદાચ પ્રતિલેખન કર્યું હોય પરંતુ વ્યવસ્થિત ન કર્યું હોય. અપડી લેહીય, દુપડી લેહીય, ઉચ્ચાર પાસવણ ભૂમિ. પરઠવવાની ભૂમિનું પ્રતિલેખન ન કર્યું હોય. કદાચ કર્યું હોય અપમજ્યમ, દુપમજ્યમ, ઉચ્ચાર પાસવણ ભૂમિ. કદાચ પ્રતિલેખન કર્યું હોય પરંતુ જેમ તેમ કર્યું હોય, વેઠ ઉતારી હોય. પોસહસ સમમ અણાણુ પાલણયા. ઔષધની સમ્યક રીતે પાલના ન કરી હોય તો તસ્વમિચ્છામિ દુક્કડમ, તો હું એની માફી માગું છું. એ મિથ્યા દુષ્કૃત્ય, એ મારું દુષ્કૃત્ય મિથ્યા થાઓ. ઔષધના જો 5 અતિચાર છોડીને ખૂબ જાગૃતિ સાથે ઔષધ કરે, ભગવાન કહે છે એ શ્રાવક નિકટ ભવી બની જાય છે. શ્રાવકના આગમમાં જે શ્રાવકોના વખાણ આવે, આગમમાં જે શ્રાવકોના નામ આવે એ બધા ઔષધ કરતા હોય છે. શંખ શ્રાવક, પોખલી શ્રાવક, ભગવતી સૂત્રની અંદર એમના નામ આવે. આનંદ કામદેવ શ્રાવકો, ઉપાસક દશાંગ સૂત્રની અંદર એમના નામ આવે. નંદ મણિયાર, જ્ઞાતા ધર્મ કથાની અંદર એમનું નામ આવે. પરદેશી રાજા એ પણ ઔષધ કરતા હોય છે. રાય પસેણી સૂત્રની અંદર એમનું નામ આવે છે. શ્રાવકે આવું સરસ અનુષ્ઠાન એ એમણે કરવું જોઈએ. આત્માના માટે, આત્માના કલ્યાણ માટે, આત્માને પવિત્ર બનાવવા માટે, મોક્ષની નિકટ જવા માટે આ ઔષધનો આપણે સહારો લેવો જોઈએ. કદાચ કોઈ કહે
કે અમારાથી પૌષદ થઈ શકતો નથી, અથવા તો કોઈ કારણસર પૌષદ કરવાનો રહી જાય, તો એના બદલામાં શું કરી શકાય? જેના શારીરિક સંજોગો ન હોય, જેના શરીરની શક્તિ ના હોય, કોઈ કારણવશાત પોષો કરવાનો રહી જાય, તો એના બદલામાં શું કરી શકાય? એ પણ શાસ્ત્રમાં બતાવ્યું છે. 8 દિવસ જો લીલોતરીનો ત્યાગ કરે તો એક પૌષધનો લાભ થાય છે. ફરીથી 8 દિવસ લીલોતરીનો સળંગ ત્યાગ કરે તો એક પૌષધનો લાભ થાય છે, એક પોષાનો લાભ થાય છે. 8 દિવસ સળંગ બ્રહ્મચર્ય પાડે તો એક પોષાનો લાભ થાય છે. અથવા 8 દિવસ અચેત પાણી પીવે, કાચા પાણીનો ત્યાગ કરે. 8 દિવસ અચેત પાણી એટલે કે કાચા પાણીનો ત્યાગ કરે તો એક પૌષધનો લાભ મળે છે. અથવા છૂટક છૂટક 30 સામાયિક કરે, છૂટક છૂટક 30 સામાયિક કરે તો એક પૌષધનો લાભ મળે છે. જેણે કદાચ પૌષધ કરવાના પચખાણ લીધા હોય અને કદાચ પૌષધ ન કરી શકે તો પૌષધને વાળવો કઈ રીતે, તો એના માટે આ રસ્તો બતાવ્યો છે. જો 8 દિવસ લીલોતરીનો ત્યાગ કરે અથવા 8 દિવસ બ્રહ્મચર્યનું પાલન કરે અથવા 8 દિવસ અચેત પાણી પીવે અથવા 30 સામાયિક કરે તો એક પૌષધનો લાભ મળે છે. આવા પૌષધનો લાભ દરેક શ્રાવક અને શ્રાવિકાએ લેવો જોઈએ. પર્વતિથિના દિવસે ખાસ આપણે પૌષધ કરવો જોઈએ. છેલ્લો પ્રશ્ન, એક પૌષધ કરવાથી, પરિપૂર્ણ એક પોષો કરવાથી આપણને કેટલી સામાયિકનો લાભ મળે છે? જો કોઈ 24 કલાક એક પરિપૂર્ણ પૌષધ કરે તો એને 30 સામાયિકનો લાભ મળે છે. એક સાથે 30 સામાયિકનો લાભ. આવા સરસ પૌષધના લાભ જાણીને આપણે આપણા જીવનની અંદર પણ થોડી શરીરની માયા ઓછી કરીએ. સંસારના કામો ખૂટ્યા નથી અને ખૂટવાના નથી, એની વચ્ચે જ આપણે ટાઈમ કાઢવાનો છે. આત્માના કામ સિવાય બીજું કયું અગત્યનું કામ હોઈ શકે? પર્વતિથિના દિવસે જો આપણે ધર્મ ન કરીએ તો ક્યારે કરીશું? સંસારના દરેક કામોને આપણે સાઈડ ઉપર કરીને, આગળ પાછળ કરીને પર્વતિથિના દિવસે ચોક્કસ આપણે પૌષધ વ્રતની આરાધના કરવી જોઈએ. પૌષધના પણ 2 પ્રકાર છે. 4 પ્રહરનો પૌષધ અને 8 પ્રહરનો પૌષધ. આપણી અનુકૂળતા પ્રમાણે જેમ બની શકે એમ વધારે પ્રહરના પૌષધનો લાભ લઈને આપણે આપણા આત્માનું કલ્યાણ કરવું જોઈએ. આજનો આપણો વિષય હતો બોલ નંબર 20, વહેલા મોક્ષે જવાના 23 બોલ. એમાં બોલ નંબર 20,
મહિનાના જો છ છ પૌષધ કરે, પર્વતિથિના જો છ છ પૌષધ કરે, એ આત્મા વહેલો વહેલો મોક્ષે જાય છે. પ્રશ્નોત્તરી. પ્રશ્ન નંબર 1. પહેલો વિસામો કયો છે? પ્રશ્ન નંબર 1. પહેલો વિસામો કયો છે? સુધીરભાઈ શાહ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. પહેલો વિસામો 12 વ્રતનો અંગીકાર કરવો અને યથાશક્તિ જાવ જીવન માટે અથવા 1 વર્ષ કે 2 વર્ષ માટે 12 વ્રતનો અંગીકાર કરવો. બહુ સરસ, બહુ સરસ, થેન્ક યુ. પ્રશ્ન નંબર 2. બીજો વિસામો કયો છે? શ્રાવકનો બીજો વિસામો. રાજેન્દ્રભાઈ શાહ. પ્રણામ ગુરુજી. પ્રણામ. શ્રાવકનો બીજો વિસામો રોજ એક સામાયિક કરવી. બહુ સરસ, બહુ સરસ. પ્રશ્ન નંબર 3. શ્રાવકનો ત્રીજો વિસામો કયો છે? શ્રાવકનો ત્રીજો વિસામો. કલ્પનાબેન શાહ. શ્રાવકનો ત્રીજો વિસામો કયો? જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. શ્રાવકનો ત્રીજો વિસામો પર્વતિથિમાં પૌષધ કરવો. બહુ સરસ, બહુ સરસ. હવે આગળ પ્રશ્ન નંબર 4. શ્રાવકનો ચોથો વિસામો કયો છે? શ્રાવકનો ચોથો વિસામો કયો છે? હિતલબેન ગોપાણી. અંતિમ સમયે સંલેખના કરવી. જય બહુ જીનેન્દ્ર. સરસ, બહુ સરસ, બહુ સરસ. હવે પ્રશ્ન નંબર 5. કોષો કરવાથી આપણને કેટલી સામાયિકનો લાભ મળે છે? કોષો કરવાથી આપણને કેટલી સામાયિકનો લાભ મળે છે? શીલાબેન શાહ. જય જીનેન્દ્ર સાહેબ. જય જીનેન્દ્ર. 30 સામાયકનો લાભ મળે છે. બહુ સરસ, બહુ સરસ. 6. પ્રશ્ન નંબર 6. સામાયિકનો સમય કેટલો અને પૌષધનો સમય કેટલો? સામાયિકનો સમય કેટલો અને પૌષધનો સમય કેટલો? સુધીરભાઈ શાહ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. સામાયિકનો સમય 2 ઘડી 48 મિનિટનો હોય છે અને પરિપૂર્ણ પૌષધનો સમય 8 પ્રહર એટલે 24 કલાકનો હોય છે. બહુ સરસ, બહુ સરસ. હવે પ્રશ્ન નંબર 7. પૌષધના 5 અતિચાર કયા છે? પૌષધના 5 અતિચાર કયા છે? કલ્પનાબેન શાહ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. ઔષધના 5 અતિચાર: અપડી લેમ દુપડી લેમ સીજા સંધારે, અપ મધ્યમ દુપ મધ્યમ સીજા સંધારે, અપડી લેમ દુપડી લેમ ઉચ્ચાર પાષણ ભૂમિ, અપ મધ્યમ દુપ મધ્યમ ઉચ્ચાર પાષણ ભૂમિ, પોષ હસ સમમ અણાણુ પાલણિયા. બહુ સરસ, બહુ સરસ. હવે આગળનો પ્રશ્ન. પોસાના આગલા દિવસે 5 બોલ કયા ટાળવાના? પોસાના આગલા દિવસે 5 બોલ કયા ટાળવાના? ચૈતાલીબેન ધ્રુવ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. પોષણના આગલા દિવસે નીચેના 5 બોલ ટાળવા જોઈએ. એમાં પહેલું, શરીરની શોભા ના કરવી જોઈએ. બીજું, વધારે પડતું જમવું નહીં. ત્રીજામાં, બ્રહ્મચર્યનું પાલન કરવું. ચોથામાં, ઔષધના વસ્ત્રોને ધોવા માટેનો આરંભ કરવો નહીં. અને પાંચમુમાં, આભૂષણોને પહેરવા નહીં. બહુ સરસ, બહુ સરસ, થેન્ક યુ. હવે આગળનો પ્રશ્ન. પોષો જ્યારે આપણે કરીએ ત્યારે કયા 5 બોલ ટાળવાના?
ઓછો આપણે કરીએ ત્યારે કયા 5 બોલ ટાળવાના? હેતલબેન ગોપાણી. જય જિનેન્દ્ર. જ્યારે જય જિનેન્દ્ર. પોષક કરીએ ત્યારે પહેલું અવ્રતિની સેવા નહીં લેવાની, બીજું વધુ નિંદ્રા નહીં લેવાની, ત્રીજું વિકથા નહીં કરવાની, ચોથું ખુલ્લા મોઢે બોલવાનું નહીં, અને પાંચમું બાથરૂમનો ઉપયોગ ન કરવો. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. હવે આગળ. એક પૌષધથી કેટલું દેવનું આયુષ્ય બંધાય છે? એક પૌષધથી કેટલું દેવનું આયુષ્ય બંધાય છે? કલ્પનાબેન શાહ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. એક પરિપૂર્ણ પોષક કરવાથી 27 અજબ, 77 કરોડ, 77 લાખ, 77,777 પલ્યોપમ, એટલે એક પલ્યોપમનો 9મો ભાગ એટલા દેવનું આયુષ્ય બંધાય છે. બરાબર, એટલા પલ્યોપમનું દેવનું આયુષ્ય બંધાય છે. બહુ સરસ, બહુ સરસ. હવે છેલ્લો પ્રશ્ન. ઔષધ કોઈ વખત કરવાનો રહી જાય તો એને કઈ કઈ રીતે વાળી શકાય છે? ઔષધ કરવાનો કોઈ વખત રહી જાય તો એને કઈ કઈ રીતે વાળી શકાય છે? સુધીરભાઈ શાહ. ઔષધના વિકલ્પમાં 8 દિવસ લીલોતરીનો ત્યાગ, 8 દિવસ બ્રહ્મચર્યનું પાલન, 8 દિવસ અચેત પાણીનો ઉપયોગ અને 30 દિવસ સામાયિક કરે તો ઔષધનો વિકલ્પ પૂરો થાય. બરાબર છે. 4માંથી ગમે તે એક કરવાનું. 4માંથી કંઈ પણ એકાદ કરે તો એક ઔષધનો એમને લાભ મળે છે. બહુ સરસ. થેન્ક યુ. જય જિનેન્દ્ર. જય મહાવીર.